મસીહમાં પ્રિય દર્શકો, આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તના નામમાં આ તમારો અદ્ભુત સમય છે કાર્યક્રમમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે એક મનુષ્ય છે અને આપણી સંતુષ્ટિ આપણા વિરોધી શૈતાનને પસંદ નથી. આથી આપણી સંતુષ્ટિને નાશ કરવા માટે તે પોતાની તંત્ર મંત્રની ક્રિયાઓ કરે છે અને પોતાની ક્રિયાઓથી મનુષ્યોને દાસ બનાવીને પાપના માર્ગે અને ખોટા માર્ગે તેઓને ચલાવી રહ્યો છે. આથી ખોટા પાપના માર્ગમાં ફસાઈને કેટલાક વર્ષથી સહન કરનાર ઘણા લોકો છે. આથી તેમને ઘણા વર્ષોની તકલીફોનો સામનો કરવો પડે છે અને આવા પાપોથી છુટકારો આપનાર ઈસુ મસીહ. થઈ શકે કે તમે પણ કોઈ એક પાપના દાસ બનીને કેટલા વર્ષોથી છુટકારો પામ્યા વગર આ પાપમાં સંઘર્ષ કરે છે. ઈસુ મસીહ તમને છુટકારો આપવા સામર્થશાળી છે. કોયમ્બતુરના રહેવાસી શક્તિવેલ નામના એક ભાઈ આખા 18 વર્ષો દરમિયાન તંબાકુના નશામાં એક ગુલામ બન્યા છે. ઈસુ મસીહે તેને કેવી રીતે છુટકારો આપ્યો તે પોતે આપણને કહેશે. તેના પછી ભાઈ મોહનસિંહ લાજરસ શુભ સંદેશો આપીને તમારા છુટકારા માટે એક નાની પ્રાર્થના કરવાના છે. તમે આ કાર્યક્રમ જુઓ, કેમ કે આ તમારો અદ્ભુત સમય છે. મારું નામ શક્તિ છે. કોયમ્બતુરની પાસે કડમ્બતુરમાં હું રહું છું. મારા લગ્ન થઈને 3 વર્ષ થઈ ગયા છે. મારો એક છોકરો છે. હું અહીંયા પાસે જ એક હોટલ ચલાવી રહ્યો છું. મારું ઉંમર 34 વર્ષ છે. 18 વર્ષથી હું તંબાકુ ખાઈને એનો ગુલામ હતો. મિત્રોના કારણે મને પણ આની લત લાગી ગઈ. આ તું લેશે તો તને નશા થશે આમ તેવું કહ્યું અને મેં લીધું ને મને પણ આદત લાગી ગઈ. પહેલા તો મને કંઈ નહીં થયું. પહેલા એકદમ સાધારણ લાગ્યું, પણ ધીરે ધીરે એવું થયું કે મેં તેનો ગુલામ બની ગયો હતો. એક દિવસમાં લગભગ 18 થી પણ વધારે વાર હું તંબાકુ લેતો. હંમેશા મેં મારા મોઢામાં મૂકતો હતો, કેમ કે જ્યારે પણ મેં મોઢામાં મૂકતો ત્યારે મને એવું લાગતું કે મેં સારી રીતના રહું છું અને નહીં ખાઉં તો ગાંડો થઈ જતો, ખૂબ જ ગુસ્સો થઈ જતો. કોઈ પણ મને કંઈ કહેતું તો મેં બરાબર ધ્યાન ના આપી શકતો હતો. મારા દિમાગમાં બસ એક જ વાત રહેતી હતી કે મારા હાથમાં તંબાકુ નથી, જ્યાં જઈને લઈને આવો. દિમાગમાં બસ આ જ રહેતું. લોકો ભલે મને કંઈ પણ કહે, એના સિવાય કંઈ વિચારમાં આવતું ના હતું. લોકો મને કંઈ પણ કહે તો એકદમથી મને ગુસ્સા આવી જતું હતું. વારંવાર ઝઘડો કરતા હતા. અમારી એક દુકાન છે, અમે સાથે મળીને કામ કરીએ છીએ અને દુકાનમાં કોઈ તેમને કંઈ બોલી દેતા તો તેમને મારી દેતા. જ્યારે પણ જુઓ કોઈ પણ સાથે ઝઘડો કરતા. મારા અંદર એક એવું અવાજ આવતું હતું ને અવાજ આ પ્રકાર હતું કે તું એમ જ બેહેલું છે ને તો તંબાકુ ચાવી લે. તારું મોડું એમ જ છે ને, ખાવા પછી તું તંબાકુ મૂકશે જ ને. હજુ ખાવાનો અડધો કલાક છે તો તંબાકુ મોઢામાં મૂકી લે. બસ આવું જ અવાજ મેં સાંભળ્યા કરતો. મારું આંખ ખુલી ગયું ને, ઉઠી ગયો ને. ઊંઘવામાં હજુ 10 મિનિટ લાગશે. તું એક કામ કર, મોઢામાં તંબાકુ મૂકીને બેસી જા અને 10-15 મિનિટ બેસીને પછી તું આરામથી જઈને સૂઈ જજે. આવું અવાજ હંમેશા મારા દિમાગમાં ચાલ્યા કરતું હતું અને તંબાકુ મારા મોઢામાં મૂકી દેવું તો કોઈ અવાજ ના સંભળાતું. જેમ તંબાકુ મોઢામાંથી કાઢતો ફરીથી મને અવાજ સંભળાતું. મેં એકદમથી તેનો ગુલામ બની ગયો હતો. તેને છોડવાનો હું ખૂબ જ કોશિશ કરી. હું છોડી ના શક્યો. સારું, આદતને મેં બદલી કાઢી. જ્યારે મેં આવું વિચાર્યું ત્યારે મને એક અવાજ સંભળાયું, તું તંબાકુ છોડવા ઈચ્છે છે ને? એક કામ કર, સિગરેટ પીવા લાગી જા. સિગરેટ પીધું નથી ને તું? તું સિગરેટ પીને જો, તેનું ટેસ્ટ કેવું છે તને ખબર નથી ને? પીને જો. આટલા વર્ષથી તું તંબાકુ ચાવે છે ને, એકવાર તું સિગરેટ પણ ટ્રાય કરીને તો જો. આવો અવાજ સંભળાતું. મારાથી છુપાઈને સિગારેટ પીતા હતા, બીજાની સાથે પીતા હતા. તેઓ સંપૂર્ણ રીતે દાસ બન્યા હતા. એક દિવસ માટે એક સિગરેટ કરીને શરૂ કર્યો હતો મેં. ધીરે ધીરે તેનું મને આદત લાગી ગયું હતું. પછી એવું થયું કે છેલ્લે એક સાથે તંબાકુની સિગરેટ મેં બંને લેવા લાગ્યો. પહેલા મને તંબાકુ લેતો હતો ત્યારે મને અવાજ સંભળાતો હતું, પણ સિગરેટ પીવા પછી એ અવાજ ખૂબ જ વધી ગયું હતું. એ અવાજ વધારે બોલવા લાગ્યો. એના વગર મને બીજું કોઈ અવાજ સંભળાતું જ ન હતું. જ્યારે થઈ રહ્યું હતું 25 ડિસેમ્બર 2022માં આવો પ્રાર્થના કરી કાર્યક્રમમાં ભાઈ મોહને કહ્યું કે પાપોથી છુટકારા. તે છુટકારા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. હું પણ ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરી રહ્યો હતો. ઈશુ પિતા, મેં પણ પ્રાર્થના કરું છું. મેં આ પાપને છોડી નથી શકતો, તેને છોડવાની કોશિશ પણ નથી કરી શકતો. મેં તમારાથી દૂર થઈ ગયો. મારી સહાયતા કરો પિતા. આ રીતે મેં પ્રભુને કહ્યું અને ભાઈ મોહને પ્રાર્થના કરી કે પાપોથી છુટકારા મળવાનું છે. તો મને પણ એક અવાજ સંભળાઈ કે તું મને વચન આપ, મેં તને છુટકારા આપીશ. અને આ અવાજ મને સંભળાઈ રહ્યો હતું અને એ અવાજથી પણ વધારે એ અવાજ ખૂબ જ ગંભીર હતું કે તું મને વચન આપ. એવું એક વચન મને સંભળાયું અને આ સાંભળતા જ મેં હમણાં સિગરેટ નહીં પીવા ઈશુ પિતા, મેં તને વચન આપું છું. અને તરત જ બીજું ક્ષણ મારા અંદરથી તું સિગરેટ લે, તંબાકુ લે, આવો અવાજ મારામાંથી નીકળવા લાગ્યો. અને તે અવાજ ક્યારે નીકળ્યું મને ખબર નહીં, પણ મારા મનમાં એકદમ જ શાંતિ, એક પ્રેમ એકદમ જ મારા અંદર વસી ગયો. ઊંડાણમાં ઘૂંટણ થાય પછી ઉપર આવીને જેમ આપણે શ્વાસ લઈએ છીએ ને, એમ જ પ્રભુની ઉપસ્થિતિનો અહેસાસ મને થવા લાગ્યો.
હવે આ મારો જે ભાઈ છે સંપૂર્ણ રીતે યીશુમાં જ બની રહે છે, દેશ માટે પ્રાર્થના કરે છે, સવારે આખો પરિવાર પ્રાર્થના કરે છે. વર્ષ 2022 25 ડિસેમ્બરથી લઈને હું તંબાકુ નથી લેતો, ના હું સિગરેટ પીઉં છું, ના કોઈ ખોટી આદત મારા અંદર છે. હમણાં રોજ 3 કલાક હું પ્રાર્થના કરું છું. ઈશ્વરનો અવાજને પણ હું સારી રીતના સાંભળી શકું છું. તેઓ મારી સાથે વાત કરે છે. મારા જીવનમાં આટલો મોટો બદલાવ લાવનાર પરમેશ્વરનું કરોડો કરોડો સ્તુતિ થાઓ. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં આજે તમારા માટે એક ચમત્કાર થવાનો છે. તેના પર હું વિશ્વાસ કરું છું. શું તમે વિશ્વાસ કરો છો? વિશ્વાસની સાથે આ કાર્યક્રમ જોઈને પ્રાર્થના કરશો તો અવશ્ય ચમત્કાર થશે. બીમારીમાં સાજાપણું મળવું એક ચમત્કાર છે. શૈતાનના બંધનમાંથી છુટકારો મેળવવો એક ચમત્કાર છે. અને કમીઓની ભરપૂરી થવી તે પણ એક ચમત્કાર છે. આવશ્યકતા પૂર્ણ થાય તે પણ એક ચમત્કાર છે. કેમ કે તેમની પાસે વિભિન્ન પ્રકારે ચમત્કાર કરવાનું સામર્થ્ય અને અનેક આશીર્વાદ છે. તેમાં સૌથી વિશેષમય વાત એ છે કે પાપની શક્તિથી આપણને છુટકારો મળે છે. કેમ કે પાપ દરેક ભૂંડાઈનું મુખ્ય કારણ હોય છે. તેનાથી છુટકારો મેળવવું એટલે કે બીમારીનું સાજું થવું કહેવાય છે. અને બધી સમસ્યા દૂર થઈને એક પરિવર્તન આવે છે, આવું આપણે જોઈએ છીએ. તો આપણને જે ખૂબ જ જરૂરી વાત જાણવી છે તે છે કે શૈતાન જે છે તે આપણને પોતાનો દાસ બનાવે છે. હવે જો એક ભાઈની સાક્ષી સાંભળીને શક્તિવેલ તે કેટલું ભક્તિ કરતો હતો, પરંતુ પૂર્ણ 18 વર્ષથી તેમને એક પાપે દાસ બનાવી રાખ્યું હતું. 18 વર્ષથી નશા ઉત્પન્ન કરવા વાળી એક સામગ્રી એક દિવસમાં 18 વાર તમે જોયું તે મોઢામાં રાખતો હતો. અને જો ન રાખતો તો કોઈ આત્મા વાત કરતી, તારું મુખ ખાલી છે ને, નાખ નાખ, આવી રીતે અંદર ને અંદર વાત કરતી. તો પાપ કરાવવા વાળી એક આત્મા, પાપ માટે ઉશ્કાવવા વાળી એક આત્મા, તેણે જે તેને દાસ બનાવ્યો હતું. એટલે જેવી જેવી રીતે આત્મા કહેતી તેવી રીતે તે કરતો હતો. તે એક શૈતાનની આત્મા છે. એટલા માટે તમે જુઓ 1 યોહાન 3 અધ્યાય તેની 8મી કલમમાં, જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરતો આવ્યો છે. શૈતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા, શૈતાનના કામોને નાશ કરવા. તો આ જે શૈતાન છે તે માણસોથી પાપ કરાવીને પોતાનો દાસ બનાવી લે છે. આ ભાઈ તંબાકુ લઈને તેને મોંમાં રાખતો અને આવી રીતે દાસ બની ગયો. કોઈને દારૂનો દાસ બનાવવામાં આવે છે, કોઈને જુગાર રમવાનો દાસ બનાવવામાં આવે છે, કેટલાકને વાસનાનો દાસ બનાવી લે છે, કેટલાકને પૈસાની લાલચ આપીને લાંચ માટે પોતાનો દાસ બનાવી લે છે, કેટલાક લોકોને વધારે પૈસા આપીને લાલચ આપીને તેમની પાસે ગોટાળો કરાવી તેમનું અપમાન કરાવે છે. આ બધા શૈતાનના જ તંત્ર છે. દરેકના જીવનમાં એક અલગ પ્રકારે ઘાત કરવાની આ એક રીત છે. તો જો આપણે આનાથી બચવું હોય તો આપણને એક સહારાની ખૂબ જ આવશ્યકતા છે, અને તે જ છે ઈશુ ખ્રિસ્ત, જે તેનાથી આપણને છુટકારો અપાવે છે. જો પુત્ર સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો. તો આ શૈતાનના દાસત્વમાંથી છુટકારો મેળવવા માટે એક જ માર્ગ છે, ઈશુ ખ્રિસ્તનું નામ લેવું. તેમનું નામ લઈને જો પોકારશો તો એક સામર્થ્ય તમારા પર ઉતરશે અને શૈતાનનું બંધન તૂટી રહ્યું છે તેવું તમને આભાસ થશે. હવે જુઓ, આ ભાઈ શક્તિવેલના જીવનમાં પ્રભુએ કેટલા અદ્ભુત રીતે તેને ભેટ કરી. આવી રીતે જે 18 વર્ષથી દાસત્વમાં હતા એવા એક પુત્રથી ઈશુ ખ્રિસ્તે ભેટ કરી. અને ભેટ કર્યું પછી શું થયું? 18 વર્ષથી જે પાપની આદત હતી તે દૂર થઈ ગઈ. એટલા માટે તો ઈસુ આવ્યા. તેમને પાપીના મિત્ર કહેવામાં આવ્યા, એટલે કે ઈસુનું નામ પાપ દૂર કરીને ઉદ્ધાર કરવાનું છે. તેના માટે તો આવ્યા. માનસિક તણાવ, પાપોથી, શ્રાપોથી છુટકારો અપાવવા માટે જ તે આવ્યા. હવે તે પાપ તમને નુકસાન પહોંચાડી રહ્યું છે, શ્રાપ બનીને તમારો પીછો કરે છે, તમે છોડી શકતા નથી. તમારા મિત્રો દ્વારા તમને આ લત લાગી ગઈ છે. તો કોઈ પણ માણસના જીવનની અંદર તેમના મિત્રોના દ્વારા, પોતાના લોકો દ્વારા, સંબંધીઓ દ્વારા અથવા સહભાગીઓ દ્વારા શૈતાન આપણી અંદર ભૂંડા કાર્યો ઉત્પન્ન કરીને પોતાનો દાસ બનાવી લે છે. આ ભાઈના જીવનમાં પણ દુષ્ટ આત્મા તેણે તેને દાસ બનાવીને રાખ્યો હતો, એટલે તે છોડી શકતો ન હતો. ખૂબ જ દુઃખ ઉઠાવ્યા,
પરંતુ ઈસુ ખ્રિસ્ત સ્વતંત્ર કરશે તો તમે ખરેખર સ્વતંત્ર થઈ જશો. પ્રભુને ભેટ કરશો તેને છુટકારો મળે જ છે. જે વસ્તુ તે છોડવા ચાહતો હતો હવે તે તેની પાસે નથી. તે આદત છૂટી ગઈ. તમે જોયું ને? આ જ છે ઈસુ ખ્રિસ્ત જે કરે છે સૌથી મોટો ચમત્કાર. આ ઈસુ સિવાય બીજું કોઈ પણ કરી શકતું નથી, કેમ કે ઈસુ ખ્રિસ્તે જ આવી રીતે પ્રતિજ્ઞા આપી છે. ઈસુ ખ્રિસ્ત એટલે કે હું તમને સ્વતંત્ર કરીશ તો જ તમે ખરેખર સ્વતંત્ર થશો. ખોટી સ્વતંત્રતા પણ છે. છુટકારો મળી ગયો છે એવી રીતે બતાવે છે. કેટલાક આવી ક્રિયાઓ પણ કરે છે. એટલા માટે કહે છે ખરેખરની સ્વતંત્રતા. પાપોથી શ્રાપોથી છુટકારો મેળવવો તે જ ખરેખર સ્વતંત્રતા છે. આજે છુટકારાના પરમેશ્વર તમને છુટકારો અપાવવાના છે. હોઈ શકે છે બીડી પીવાનું તમે છોડી શકતા નથી, સુપારી ખાવું છોડી શકતા નથી, પાન ખાવાનું છોડી શકતા નથી, નાશ લેવું છોડી શકતા નથી. કોઈને કોઈ પાપ તમારું પીછો કરી રહ્યો છે. આ ઉંમરમાં આદત લાગી ગઈ. હવે 10 વર્ષથી 15 વર્ષથી 20 વર્ષથી આદત પીછો કરે છે. તેના વગર રહી શકાતું નથી. આવી એક પરિસ્થિતિ. તો તમને જોઈએ છે આનાથી એક છુટકારો, અને તે છુટકારો અપાવવા માટે જ ઈસુ હમણાં સુધી તમારી સાથે વાત કરે છે. હું હમણાં જ તમને છુટકારો આપીશ, આવી રીતે પ્રભુ કહી રહ્યા છે. એટલા માટે હવે આપણે પ્રાર્થના કરવાના છીએ. આ છુટકારો કેવી રીતે મેળવવાનો છે? આ છુટકારો મેળવવા માટે ઈસુ પાસે આવવાનું છે. તે જ છુટકારો આપી શકે છે. પ્રચાર કરવાવાળો મોહનસિંહ લાજરસ છુટકારો અપાવી શકતો નથી. મેં આજ સુધી કોઈને છુટકારો આપ્યો નથી. ઈસુ 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 છુટકારા માટે પ્રાર્થના કરું છું. તેમનો હાથ તેમને સ્પર્શ કરે છે અને તે છુટકારો આપે છે. તો પોતાના છુટકારા માટે તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમને જોવાનું છે. બીજું, પોતાની ભૂલ જાણીને મન ફરાવવાનું છે કે મેં આજ સુધી આ ભૂલ કરતો આવ્યો છું. પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં ખોટા કાર્યોને જીવનમાં સ્થાન આપ્યું છે. મારા મિત્રોએ કહ્યું, મારા ફ્રેન્ડ્સે કહ્યું, આવી રીતે બોલીને મેં મારા મિત્રો દ્વારા તમને દુઃખ પહોંચાડ્યું છે. પ્રભુ, આવી રીતે બોલીને પ્રાર્થના કરવાની છે. તમારાથી શું ભૂલ થઈ છે તે બતાવીને તે ઉજાગર કરીને પ્રાર્થના કરશો ત્યારે તમને છુટકારો મળશે. તો પહેલા તમે પાપી છો તેનો આભાસ કરો. ઈસુ પાસે આવવાનું છે, પોતાના પાપ ઉજાગર કરવાનું છે. ત્યારે પરમેશ્વરનું સામર્થ્ય સ્પર્શે અને છુટકારો, આજ છુટકારો તમે પ્રાપ્ત કરવાના છો. પૂર્ણ વિશ્વાસથી પ્રાર્થના કરશો તો અવશ્ય તમે આ ચમત્કાર થતા જોવાના છો. મેં ઘણા લોકોના જીવનમાં જોયું છે, કેટલા ક્ષણમાં તેમના જીવનમાં પરિવર્તન આવી જાય છે. આ થતું મેં જોયું છે. એક ડોક્ટરને મળ્યો હતો. તે પોતાના પેશન્ટ્સને કહેતો હતો, આ બીડી સિગરેટ નહીં પીવી જોઈએ, તે શરીર માટે હાનિકારક છે. આવી રીતે તે સલાહ આપતો હતો. કેમ કે ડોક્ટરનું તો તે જ કામ છે, હે ને? કેવળ સારવાર કરવી જ નહીં, જે દર્દી આવે છે તેમને સારી રીતે સલાહ આપીને. આ ડોક્ટરનું જીવન કેવું છે? તે પોતે જ દારૂ પીવા લાગે છે. દારૂ પીને તે પોતાના ક્લિનિકમાં આવીને દર્દીઓને જોતો હતો. તેની પત્ની તેને સાથે લાવીને કહે છે કે ભાઈ, આ એક ડોક્ટર છે. તેનું કામ છે લોકોને દારૂ ન પીવું તે કહેવું અને તેમની સારવાર કરવી પડે છે. પરંતુ તે પોતે જ દારૂ પીને ક્લિનિક જાય છે અને દર્દીઓને જુએ છે. તેનાથી ખૂબ જ તકલીફ થાય છે. લોકોને જો આ ખબર પડી ગઈ, આસુ ડોક્ટર પીને દર્દીઓનો ઈલાજ કરે છે, તેનાથી ખૂબ જ મોટું અપમાન થશે, ખૂબ જ તકલીફ થાય છે. આવું કહ્યું ત્યારે મેં તેની સાથે વાત કરી. તે આવી રીતે પોતાનો હાથ વાળીને માથું ઝુકાવીને ચૂપચાપ બેસેલો હતો. પાપ તેની અંદર અપમાન અને શરમ લઈને આવી ગયું. મેં તેને જોયું ત્યારે તેણે કંઈ જ ન કહ્યું. આ દારૂ પીવાની આદતથી શું તને છુટકારો જોઈએ છે? આવી રીતે મેં પૂછ્યું. ત્યારે મને જોઈને તેણે કહ્યું કે હા, છુટકારો મેળવવા માંગુ છું. તમે ચાહશો તો ઈસુ છુટકારો અપાવવા માટે તૈયાર છે. પાપોથી છુટકારો નથી જોઈતો, હું આવી રીતે જ રહીશ. જો તમે આવી રીતે કહેશો તો પ્રભુ છુટકારો આપશે નહીં. હું ચાહું છું, મને છુટકારો જોઈએ છે, આવી રીતે કહેશો તો ઈસુ અવશ્ય ચમત્કાર કરશે. હું તમારા માટે પ્રાર્થના કરીશ. હા, હું ચાહું છું. મને આ દારૂની લત જોઈતી નથી. કેટલાક મિત્રો સાથે મળીને કેટલાક વર્ષો પહેલા પીવાનું શરૂ કર્યું. હવે આદત બની ગઈ છે. હવે ઘૂંટણીએ પડીને કહો કે ઈસુ, તમે મારા અંદર આવો. આ પાપથી મને છુટકારો જોઈએ છે, મને મેલમિલાપ કરવો છે. આવી રીતે કહો. તેમણે ઘૂંટણીએ ઊભા રહીને નિરંતર પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી અંદર તમે આવો, મને છુટકારો અપાવો, મને આ પાપ નથી જોઈતું. આવી રીતે કહ્યું. તેના પછી મેં તેમના માટે પ્રાર્થના કરી. યહોવાની ઉપસ્થિતિ અને પવિત્ર આત્માએ તેમને સ્પર્શ કર્યું તેનો મને આભાસ થયો. અને હું ત્યારે સમજી ગયો કે યહોવાએ છુટકારો આપી દીધો છે. પ્રાર્થનાના સમયે મારી આત્મામાં મને તેનો આભાસ થયો. ઠીક છે બોલીને પ્રાર્થના કરીને મોકલી દીધું. અને 2-3 અઠવાડિયા પછી તે ફરીથી આવ્યો. મેં પૂછ્યું, હવે તમે કેમ છો? ત્યારથી મેં દારૂ નથી પીધો. ઈચ્છા જ નથી થતી, વિચાર પણ આવતો નથી. પ્રભુએ તેને બદલી નાખ્યો, તેને છુટકારો આપી દીધો.
છુટકારો અપાવવાના કારણે દારૂ પીવાનું મન થાય છે, ન વિચાર આવે છે. પરમેશ્વરે તે વાતને પૂર્ણ રીતેથી બદલી નાખ્યું. તેને ચમત્કાર કહેવામાં આવે છે. ઈસુ ખ્રિસ્ત છુટકારો અપાવે તો તે ચમત્કારિક છુટકારો છે. આજે તમારા જીવનમાં કોઈને કોઈ વાતને લઈને જેનાથી તમને નુકસાન પહોંચે છે, છોડી શકતા નથી, તેના માટે છુટકારો જોઈએ છે. આમાં એક ચમત્કાર થવો જોઈએ. આવી રીતે પૂર્ણ રીતે વિશ્વાસ રાખીને પ્રાર્થના કરશો તો આ જ સમયે આજે જ પ્રભુ તમને છુટકારો અપાવીને આશીર્વાદ આપવા માટે સામર્થ્યશાળી છે. હવે પ્રાર્થના કરીએ. તેના માટે જ તો તે વધસ્તંભ પર ચડ્યા, રક્ત વહાવ્યું, ઘાને સહન કર્યું, તેના પર વિશ્વાસ રાખીને, હે ઈસુ, તમે મારી સાથે વાત કરો. હમણાં મને છુટકારો જોઈએ છે, આ કામમાં મને છુટકારો જોઈએ છે. આવી રીતે પ્રાર્થના કરી જુઓ. આજે જ એક બદલાવ થશે. હૃદય પર હાથ રાખો અને આંખોને બંધ કરો. હે ઈસુ, મારા હૃદયમાં તમે આવો, મારા પાપોને તમે ક્ષમા કરો, આ શ્રાપથી મને છુટકારો અપાવો. હે ઈસુ, મને છુટકારો અપાવો. ઈસુ, તમારા રક્તથી મને છુટકારો અપાવો. આવી રીતે તમે પુકારો. પ્રભુ જે પણ પોતાના હૃદયમાં તમને સ્થાન આપીને આ પાપથી મને છુટકારો જોઈએ છે બોલીને પ્રાર્થના કરી રહ્યું છે, તમે તેમને સ્પર્શી રહ્યા છો. ઈસુ ખ્રિસ્તના સામર્થ્યશાળી નામથી તમારા રક્તનું સામર્થ્ય તેમની ઉપર ઉતરી રહ્યું છે. એક અદ્ભુત છુટકારો તેમને પ્રાપ્ત થાય. પાપના જે બંધન છે તૂટી જાય, જે શ્રાપના કાર્યો છે તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય. આ દીકરાને પૂર્ણ છુટકારો મળી જાય. આ દીકરાના પરિવારને પૂર્ણ છુટકારો મળી જાય. પ્રભુના હાથે સ્પર્શ કર્યો તે માટે, છુટકારો આપ્યો તે માટે સ્તુતિ થાઓ. સંપૂર્ણ રીતે પાપના બંધન તૂટી જાય અને તેમને સાજાપણું પ્રાપ્ત થઈ જાય. ઈસુની મહિમા કરે તેવી રીતે અદ્ભુત ચમત્કારો થઈ જાય. તમે તેમને સ્પર્શ કર્યો, ચમત્કાર કરી દીધો, તે બદલ સ્તુતિ થાઓ. ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ સ્પર્શ કર્યો છે, છુટકારો આપી દીધો છે. હવે તમે પ્રભુની સ્તુતિ કરો, પરમેશ્વરમાં વળગી રહો અને જે છુટકારો મેળવ્યો છે તેની પ્રતીક્ષા કરો. તે માટે દરરોજ બાઇબલ વાંચો અને પ્રાર્થના કરો. તે માટે અમે એક પુસ્તક કાઢી છે, એક નાની અમથી પુસ્તક. હું દર પ્રાપ્ત કરીને મેલમિલાપ કરીને બની રહું છું. તેના માટે શું કરવું પૂછશો તો અમે તે પુસ્તક તમને મફતમાં મોકલી આપશું. તમે સંપર્ક કરી શકો છો. યહોવાનો આશીર્વાદ તમારા ઉપર બની રહે. આમેન. મારા પ્રિય દર્શકો, આ કાર્યક્રમ તમારા માટે આશીષિત રહ્યો હશે એવો અમને વિશ્વાસ છે. તમે જે ભલાઈ અને આશીષ પ્રાપ્ત કરો તેને અમને અવગત કરાવવાનું ના ભૂલશો. પરમેશ્વરનો અનુગ્રહ તમ સર્વ પર બની રહે. આમીન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.